ચેપ્ટર 22 નોર્થ પોલ. સમય ઉડી રહ્યો હતો. રોજ જે સવારે આ બંને પરિંદાઓ પોતાની રંગબેરંગી બુલેટ પર મુંબઈ તરફ ઉડી જતા, રોજીરોટી કમાવાની રેસમાં લાગી જતા, સાંજ સુધી નવા નવા માણસોની દુનિયામાં ખોવાઈ જતા. સાંજે મીરા ગોપાલને તેના બુક સ્ટોર પર લેવા આવતી અને બંને રસ્તા પરના કોઈ ઢાબા પર જમી લેતા. ફરી સાંજ પડે એટલે દૂર જંગલમાં બનાવેલા પોતાના માળામાં આવી જતા. તે બંને ફરી પોતાના કામમાં ડૂબી જતા. એક પરિંદુ હજુ પોતાનું ગમતું કામ શોધી રહ્યું હતું, હજુ અંદર અંદર બળી રહ્યું હતું. પોતાની એક પણ નોકરી તેને પસંદ નહોતી અને તેને હજુ પોતાની જાત ફ્લોપ લાગતી. બહારની દુનિયા જોઈને તેને સપનાઓ જોવાની ઈચ્છા થતી, પરંતુ શું સપનું જુએ? દિશા વિનાની સપનાઓની દુનિયામાં એ ક્યાં ઉડે? દર 2-3 મહિને નોકરી બદલીને એ બીજા અનુભવોની શોધમાં નીકળી પડે, પરંતુ અંદર અંદર બળી મરે, કારણ કે કોઈ કામ એને ખુશી આપતું નહીં. પરંતુ આજકાલ એ બળતી છાતીમાં બીજું કોઈ તોફાન જન્મ પામી ચૂક્યું હતું. એક દીવાનું પરિંદુ એની અંદર ઘૂસી ગયું હતું. આખો દિવસ જોબ પર તેને મીરા યાદ આવશે. ઘરે આવીને મીરા બાજુમાં ન હોય તો ન ગમે. મીરા જાણે નશો બની રહી હતી. તેની ખુશીમાં તે પોતે ખુશ થતો હતો. કોઈ સાંજે ભરપૂર વરસાદમાં મીરા ઘર સામેના મેદાનમાં હાથ ફેલાવીને દોડાદોડ કરતી અને ગોપાલ તેને બાલ્કનીમાં બેસીને જોયા કરતો. એ કહી શકતો નહોતો કે એ એને જોઈને કેટલો ખુશ થતો. એ કહી શકતો નહોતો અને સહી પણ શકતો નહોતો. પેલી ભીના કપડાં સાથે ગોપાલ તરફ આવશે અને તેને ખેંચીને વરસાદમાં લઈ જશે. પોતે મોટે મોટેથી ગીતો ગાશે અને પછી નાચતી નાચતી અચાનક નદીમાં કૂદી પડશે. મોડી રાત્રે જ્યારે વરસાદ બંધ હોય ત્યારે સૂકા લાકડા શોધીને નદી કિનારે તાપણું કરશે. તાપ ઉપર કોફી બનાવશે અને સિગારેટ ફૂંકતી રહેશે. નદીના કિનારા પર ઘાસ પર સૂઈ જશે. ગોપાલને પોતાની બાજુમાં સુવડાવશે. બંને આકાશને જોતા રહેશે. કુદરત પાસે ગોપાલ મૂંગો બની જતો. મા બાપ યાદ આવી જતા. શું કરતા હશે બંને એકલા? મીરા બકબક કર્યા કરતી. ગોપાલ પટેલ, બોલો ને મીરાજી. પટેલ, આમ તો હું એટલી જલ્દી મરવાની નથી, પણ હું જ્યારે મરી જાઉં ને ત્યારે ગીતો ગાજે, તું ડાન્સ કરજે બકા. તે બોલી આકાશમાં દેખાતા ચાંદને પોતાના હાથથી ઢાંક્યા કરતી. કેમ? કારણ કે મીરાએ જિંદગીને સેલિબ્રેટ કરી છે ડૂડ, તો એણે પોતાનું મોત પણ સેલિબ્રેટ કરવું જોઈએ ને. તને મોત વિશે વાતો કરવાનું શું જરૂર છે? અરે, મોત ઇઝ ઇન્ટરેસ્ટિંગ માય ડાર્લિંગ. ડેથ ઇઝ ગુડ ફોર હેલ્થ. અચ્છા, પણ તારે મરવું નથી ને? હા યાર, જીવવું છે. એટલે આમ ગંદુ જીવવું છે. હજુ તો ઘણું બધું જીવવું છે. મારે પણ. ગોપાલ તારાઓ સામે પાણી ભરેલી આંખે જોઈને કહેતો. એ ગોપલા, એક કામ કરજે. ઇન કેસ હું મરું ને તો મને આ નોર્થ પોલની બાજુમાં જ ક્યાંક દાટી દેજે. બાળતો નહીં હો ડોબા, હાથે ખાડો કરીને દાટી દેજે. પછી નાચું? ના, પછી મારા પર માટી નાખીને એક મોટો પથ્થર લઈને મારી કબર ઉપર મૂકજે અને એ પથ્થર પર લખજે, આ માણસ પોતાના જનૂનથી જીવ્યું હતું. હા, એ સાચું. તું મરીશ ત્યારે હું શું લખું? કશું જ નહીં. મીરા, આપણે બીજો ટોપિક પકડીએ. અરે બોલ ને ગાંડા યાર, વિચારવામાં પણ કેટલું ફૂંકી ફૂંકીને વિચારીશ. લે, એવું નથી, પણ હું મરી જાઉં ત્યારે મારી લાશને આ નદી કિનારે મૂકી દેજે અને શાંતિથી સૂવા દેજે. કોઈ સેલિબ્રેશન નહીં. મારે ઘસઘસાટ સૂઈ જવું છે. કોઈ કીડા મકોડા જીવડાનો ખોરાક બની જવા દેજે. વાવ, એ આઈડિયા પણ સારો છે. તે મોટે મોટેથી હસતી. એક કામ કરજે, મને પણ સુવા દેજે. પછી ઘરે જઈને મારી પાછળ ગીતો ગાજે યાર. સારું, ચૂપ થા. ક્યારેક ક્યારેક મારી કબર ઉપર આવીને પથ્થર પાસે એક સિગરેટનું પાકીટ મૂકતો જજે. તને આ સિગરેટ, બુલેટ, બિયર આ બધાનો ચસ્કો ક્યારે જશે? લે, કેમ? બસ એમ જ. આઈ મીન, સિગરેટ પીવાથી કે બુલેટ રાખવાથી જ મીરા થવાય? કોઈ સામાન્ય છોકરીને પણ તારા જેવો એટીટ્યુડ કે સપનાઓ હોઈ શકે ને? હાસ તો કેમ નહીં? એકચ્યુઅલી પહેલી વાર કોઈ સારો સવાલ કરે છે પટેલ. તમે પહેલી વાર કોઈ સારો સવાલ કરે છે. બંને હસ્યા કરતા. મોડી રાત્રે નોર્થ પોલ અંદર ઘૂસીને એકબીજાને વળગીને સૂઈ જતા. 2 મહિના વીતી ગયા હતા. દિવસે દિવસે બંને ચૂપ થઈ રહ્યા હતા. તોફાન આવી રહ્યું હતું. દરેક તોફાન પહેલાં ચારે તરફ સન્નાટો છવાઈ જતો હોય છે. એક ચૂપકી દી. એ દિવસોમાં ગોપાલે એક ડાન્સ બારમાં બાર ટેન્ડર તરીકેની જોબ લીધેલી હતી.
તેને બુક સ્ટોરમાં મેનેજરની પોસ્ટ મળી રહી હતી, પરંતુ તે આખો દિવસ એકલો બેસી રહેતો. કામ ખૂબ ઓછું રહેતું અને દિમાગમાં પેલું તોફાન આવ્યા કરતું. તે એ દુનિયામાં ખોવાઈ જતો. એક દિવસ તેણે જોબ છોડી દીધી. તે બુક સ્ટોરમાં જ કામ કરતા એક દોસ્તના ભાઈનો સંપર્ક કરીને તેણે સર્કસ નામના બારની અંદર જોબ લીધી. તેની એ જોબ મોડી રાતના 1 વાગ્યા સુધી રહેતી અને મોડી રાત્રે હાઈવે પરથી પસાર થતા કોઈ વાહનની લિફ્ટ માંગીને નોર્થ પોલ આવતો. ત્યાં રસ્તા પર જ ઉતરી જતો. એ જ્યારે રાત્રે 2 વાગે ઘરે પહોંચે ત્યારે મીરા સૂઈ ગઈ હોય. એ સવારે જ્યારે ઉઠે ત્યાં સુધીમાં તો મીરા પોતાની જોબ માટે નીકળી ચૂકી હોય. ક્યાંક એ પણ ચૂપ થઈ ગઈ હતી. તોફાન. અને છેવટે એ દિવસ આવ્યો. ના, એ રાત આવી. શિયાળાની ઠંડી હવા ચાલુ થઈ ગઈ હતી. એ ડિસેમ્બરની રાત હતી. રાત્રિના 12 વાગ્યા હતા. મીરા ઘરે આવી ચૂકી હતી. ચૂપ હતી. પોતાના નાઇટ ડ્રેસના શોર્ટ અને ટી શર્ટ પહેરીને બહાર બાલ્કનીમાં બેસીને પોતાના શરીર પર એક બ્લેન્કેટ વીંટાળીને એક બુકમાં ખોવાઈ જવા પ્રયત્ન કરી રહી હતી. દૂર રસ્તા તરફથી ઝાડીઓમાંથી કોઈ દોડતું આવતું હોય એવો અવાજ આવ્યો. એક ક્ષણ માટે મીરાના શરીરના રૂમાડા ઊભા થઈ ગયા. જે કોઈ પણ આવી રહ્યું હતું એના હાથમાં ટોર્ચ હતી અને એ હાંફી રહ્યું હતું. ગોપાલ? ના, એ માણસ નજીક આવી રહ્યો હતો. અંધારામાં માત્ર તેની ટોર્ચ દેખાઈ રહી હતી. મીરાએ તરત જ બુક નીચે મૂકી અને ઊભી થઈ. તે એકલી હતી. પેલો માણસ અંધારામાં દૂર ઊભો રહ્યો. તેણે મીરાના ચહેરા સામે ટોર્ચ કરી. મીરાએ આંખો આડે હાથ મૂકીને જોરથી રાડ પાડી. કોને? એ માણસ કશું જ બોલ્યો નહીં. ફરી એણે ઘર તરફ દોડવાનું ચાલુ કર્યું. મીરા ઝડપથી બારણું ખોલીને અંદર ગઈ અને એ જ ક્ષણે બારણું બંધ કરી દીધું. ભાગીને રસોડામાંથી ચપ્પુ લીધું. મચ્છર રોકવાની નેટમાંથી તેણે બહાર જોયું. પેલો માણસ બારણા પાસે આવ્યો અને ફાનસની પીળી રોશનીમાં તેનો ચહેરો દેખાયો. એ એનો સુથાર દોસ્ત ચિંતન હતો, જેણે ઘર બનાવવામાં મદદ કરેલી. એ હાંફી રહ્યો હતો. મીરાએ તેનો ચહેરો જોયો અને તરત જ મોટેથી બોલી, ચિંતન? हाँ मीरा, सॉरी, तुझे डरा दिया? क्या हुआ? क्यों अभी? એ હજુ અંદર જ હતી અને છરી પોતાની પાછળ છુપાવી રાખી હતી. पानी मिलेगा प्लीज, मैं सब बात करता हूँ. ચિંતને હાંફતા હાંફતા કહ્યું. મીરા 2 ક્ષણ માટે તેના પર ભરોસો કરી શકતી નહોતી, પણ તે તેનો દોસ્ત હતો અને તેના ચહેરા પર ભયાનક ચિંતા દેખાઈ રહી હતી. તે અંદરના રસોડામાં ગઈ અને ખૂણામાં મૂકેલા માટીના ગોળામાંથી ગ્લાસ ભરીને આવી. બારણું ખોલ્યું. ચિંતને પાણી પીધું. પાણી પીને ગ્લાસ પોતાના હાથમાં રાખીને મીરા સામે જોઈને બોલ્યો, मीरा, बुरे समाचार है, तुम्हें मेरे साथ आना होगा. क्या हुआ? મીરા હજુ બારણાની અંદર જ ઊભી હતી. गोपाल, તે બોલ્યો અને ગ્લાસમાં વધેલું પાણી ફરીથી પી ગયો. તે ખૂબ ગભરાયેલો લાગતો હતો. ગોપાલનું નામ સાંભળીને જ મીરાના હૃદયમાં ફાળ પડી હતી. क्या हुआ? તેણે થોડું વધારે બારણું ખોલીને પૂછ્યું. गोपाल को किसी बदमाश लोगों ने मारा है, बार के अंदर जहाँ वो काम कर रहा है ना, वहाँ पर. विस्की सर्व करने में टाइम लगा तो उन लोगों ने गोपाल को बहुत मारा और આટલું સાંભળ્યું ત્યાં તો મીરાના પાછળ રહેલા હાથમાંથી છરી નીચે પડી ગઈ. પગ ઠંડા થઈ ગયા. સફેદ ચહેરો થઈ ગયો અને હોઠ ફફડ્યા. અને और अभी गोपाल बाहर में ही पड़ा है शायद. मीरा को बुलाओ, मीरा को बुलाओ, ऐसे ही बोल रहा है. हॉस्पिटल भी जाना नहीं है उसे. तुम्हारे पास तो मोबाइल भी नहीं है. गोपाल को मेरा नंबर याद था तो वहाँ बार में से किसी ने मुझे फ़ोन करके बोला. મીરાની બંને આંખમાંથી એક સાથે આંસુ નીકળી ગયા. ચિંતન તેની સામે જ જોઈ રહ્યો. તેને લાગ્યું કે મીરા હમણાં જ પડી જશે, એટલે તે તરત નજીક ગયો અને તેને પકડી રાખી. तुम्हारे पास कौन सा व्हीकल है? कार है, सर्कस के मैनेजर ने दी है तुमको ले आने के लिए. મીરા અંદર ગઈ. પોતાનું પર્સ લીધું અને પાણી પીધું. તેનું આખું શરીર ધીમું ધીમું ધ્રુજી રહ્યું હતું અને છતાં તે સભાન રહીને ઝડપથી ઘર પર લોક મારીને બહાર આવી. રસ્તા પર પાર્ક કરેલી કાર પડી હતી. મીરાએ ચિંતન પાસેથી કારની ચાવી લઈ લીધી અને પછી કાર સ્પીડથી મુંબઈ તરફ ભાગી. રસ્તામાં ચિંતનના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. પોતાનો સીટ બેલ્ટ લગાવીને તે મીરાની સામે જોઈ રહ્યો હતો. મીરાની આંખોમાંથી સતત આંસુ નીકળી રહ્યા હતા. તેને ચિંતનને ગોપાલની હાલત વિશે ઘણું બધું પૂછવું હશે, પરંતુ તે પૂછી શકતી નહોતી. ચિંતને એકવાર તેને પૂછ્યું, तू उससे प्यार करती है? તે બોલ્યો કે તરત જ મીરાએ તેની સામે ગુસ્સાભરી નજરથી જોયું.
લગભગ 10 મિનિટ સુધી કોઈ જવાબ ના આવ્યો. કારની સ્પીડ વધી ગઈ. હા. તે 11મી મિનિટ પર બોલી. બસ એટલું જ બોલી શકી. ચિંતન એ સાંભળીને હસી પડ્યો. સર્કસ પાસે કાર આવી પહોંચી. તે ઘણી મોટી એવી બિયર ક્લબ હતી. રાત્રિનો 1 વાગવા આવ્યો હતો. બહાર રસ્તા પર માણસો ઓછા હતા. ક્લબ બંધ થવાનો સમય હોય એવો માહોલ હતો. ચારે તરફ સન્નાટો જોઈને મીરાને અંદર પડેલા ગોપાલની વધુ ચિંતા થવા લાગી. તે ઝડપથી કારની બહાર નીકળીને ક્લબના એન્ટ્રી ગેટ તરફ દોડી. એન્ટ્રી પર રહેલા બાઉન્સરે તેને રોકીને કહ્યું, સોરી મેમ, ક્લબ ઇઝ ક્લોઝ નાઉ. અરે મેરા દોસ્ત અંદર હે અભી. તે બોલી. પાછળથી ચિંતન આવ્યો અને તેણે બાઉન્સરને થોડું દૂર લઈ જઈને સમજાવ્યો. તેણે બંનેને અંદર જવા દીધા. મીરાએ ઝડપથી ક્લબનું બારણું ખોલ્યું. પણ અંધકાર. ચારે તરફ અંધારું હતું. તે ઊભી રહી ગઈ. ચિંતન. તેણે પાછળ ચિંતનને કહ્યું. ફક. ચિંતને અંદર આવીને કહ્યું. ચારે તરફ અંધકાર જોઈને એ પણ ગભરાયેલો લાગ્યો. મીરા, ગોપાલ અહીંયા જ પડ્યો હતો. આગળ ક્યાંક ખૂણામાં જ પડ્યો હશે. તે બોલ્યો. મીરાને વધુ ચિંતા થઈ. શિયાળાની રાતમાં તેના કપાળ પર પરસેવો દેખાઈ રહ્યો હતો. તેણે મોટેથી રાડ નાખી. ગોપાલ. ગભરાટને લીધે તેનાથી મોટો અવાજ પણ નીકળી રહ્યો નહોતો. ચિંતન બાઉન્સરને કશું પૂછવા પાછળ ગયો. મીરાએ અંધારામાં આગળ ચાલવા લાગ્યો. કાઉન્ટર સાથે તે અથડાઈ. ગોપાલ ક્યાં છે તું? તે વધુ ધીમેથી બોલી. દૂરથી ટેબલ ખસવાનો અવાજ આવ્યો. તે અવાજની દિશામાં ઝડપથી ચાલી અને બીજા એક ટેબલ સાથે અથડાઈ. પાછળ જોયું તો ચિંતન પણ ગાયબ હતો. હવે કદાચ ગોપાલને સાથ કરવાની તાકાત પણ મીરામાં રહી નહોતી. અંધકારમાં ક્યાંકથી ધીમો ધીમો માણસનો અવાજ આવી રહ્યો હતો. તેણે ચારે તરફ શું છે એ સમજવાનો પ્રયત્ન કર્યો, પણ તેનું દિમાગ બંધ થઈ ગયું હતું. તે ખુરશી સાથે અથડાઈ અને પછી ભાંગી પડી. તે ખુરશી પર બેસીને રડવા લાગી. આંસુડા આવી ગયા હતા. ભાંગેલા અવાજમાં જોરથી બોલી, ગોપો. અચાનક 3-4 ટેબલ ખસવાનો અવાજ આવ્યો. કોઈના હસવાનો અવાજ આવ્યો. अब कोई लाइट चालू करो यार, ये रोने लगी है. ગોપાલનો અવાજ આવ્યો. મીરા ચમકી ગઈ અને તરત જ ઊભી થઈ. લાઇટ ચાલુ થઈ. આખી ક્લબ આછી પીળી રોશનીમાં છવાઈ ગઈ અને મીરાની આંખો સામે થોડે દૂર નાનકડા સ્ટેજ પર એક ચહેરો દેખાયો. ગોપાલ. મીરાને કશું જ સમજાયું નહીં. તે ચારે તરફ જુએ કે ગોપાલ તરફ જુએ એ જ ખબર ન પડી. એ ખબર પડે એ પહેલાં તો ગોપાલની આસપાસ સ્ટેજ પર ગોઠવાયેલા છોકરાઓ તાળીઓ પાડવા લાગ્યા. મીરાએ તરત જ ગોપાલ સામે જોયું અને એ હાથમાં માઇક લઈને સ્ટેજ પર ઊભો ઊભો હસતો હતો. મીરાએ પાછળ જોયું, પણ ચિંતન હતો નહીં. આ સપનું તો નથી ને, એમ વિચારીને એણે આંખો પર આંસુ લૂછ્યા અને તરત જ લાકડાની ખુરશીને પકડી. આ સપનું નહોતું. સામે સ્ટેજ પર ગોપાલ ઊભો હતો, સહી સલામત, હસી રહ્યો હતો. તેની આસપાસ પીળી રોશનીમાં બીજા 3-4 છોકરાઓ ઊભા હતા. કોઈના હાથમાં ગિટાર હતું તો કોઈ ડ્રમ સાથે ઊભું હતું. સ્ટેજથી નીચે મીરાની આસપાસ ગોળ ટેબલ પડ્યા હતા અને ત્યાં ક્લબના સફેદ ડ્રેસ પહેરેલા ત્યાં જ કામ કરતા 8-10 માણસો બેઠા હતા. બધા હસી રહ્યા હતા. મીરાને કશું સમજાય એ પહેલાં ગિટાર વગાડવાનું ચાલુ થયું. ગોપાલે માઇક સરખું કરીને દૂર ઊભેલી મીરાની આંખોમાં જોઈને પ્રપોઝ કર્યું. મીરા, યાર તકલીફ છે તું. હું ઘરેથી નીકળ્યો હતો મારી પોતાની શોધમાં અને તું મળી ગઈ. તું મળી ગઈ અને મને મારું બધું જ ભૂલાઈ ગયું. મને આખી દુનિયા સામે ગુસ્સો હતો, પરંતુ પહેલી વાર મેં એક એવી છોકરી જોઈ જે પોતાની મરજીથી જીવતી હતી અને છતાં પણ દુનિયા સામે તેને કોઈ વાંધો ન હતો. તને જીવતી જોઈને મારા કેટલાય સવાલોના જવાબ મળી ગયા. તારી સાથે. અરે ભાઈ, હિન્દી મેં બોલો. પાછળથી કોઈ મોજમાં આવી ગયેલો ગિટારવાળો વેઇટર બોલ્યો. ગોપાલે ગુજરાતી ચાલુ રાખ્યું. મીરા, મારા મનના પ્રત્યેક વિચારોનો રસ્તો તને મળીને ઊભો રહી જાય છે. આ મૂરખ છોકરાના મનની બધી જ આગ તારી પાસે આવીને પીગળી જાય છે. તું છે તો લાગે છે હા હું છું, અને તું નથી તો એ સવાલની સાથે તૂટી જવાય છે. તારી સાથે બોલવું નથી પડતું, ચૂપ રહીને વાતો થઈ જાય છે. તો ખુશ હોય તો આખું જગ જીતી ગયો હોય એવું લાગે છે.
તો હારેલી હોય તો ખુદને હારેલો હોય એવો અહેસાસ થાય છે. મેં તને આજે પ્રપોઝ કરવા માટે આ બધું 8 વાર ગોખેલું હતું, પરંતુ જો ને તું સામે છે ને શબ્દો જ ભૂલાઈ ગયા. તું સમજ, તારી સામે મારા શબ્દો પણ ઊભા રહી જાય છે. ઓય પાગલ, આ ગાંડાને સાચવી લઈશ. હું તને કહી નથી શક્યો, પરંતુ હું તને છાતી ફાડીને પ્રેમ કરું છું. મારે તારી સાથે રહીને મારી જાતને જાણવી છે, તારા સપનાઓ જોવા છે, મારા સપનાઓ ઘડવા છે. હું બુઢ્ઢો થઈશ ત્યાં સુધી તારો જેક બનીશ, તારી સાથે દરિયા વચ્ચે આવીશ, તને કિસ કરીશ. તું મારી રોજ બનીશ. બોલને દીકુ, તારી ના સાંભળીશ તો ખબર નહીં આ પગ ઊભા રહી શકશે કે નહીં. એ શબ્દો સાંભળીને મીરા ત્યાં ઊભા ઊભા રડી પડી. શરૂઆતમાં ધીમે ધીમે 1-2 આંસુ એની આંખોમાં આવ્યા અને પછી નીચે જોઈને ડૂસકા ભરીને રડી પડી. ગોપાલે તેને જોઈ, બધાએ જોઈ, બધા ચૂપ થઈ ગયા. ગોપાલે માઇક નીચે મૂકી દીધું. તેને દોડીને તેની નજીક જવું હતું. મીરાના આંસુ જોઈને તેને કશું સમજાયું નહીં, પણ તેની આંખ પણ ભરાઈ આવી. તે દૂરથી ધ્રુજતા અવાજમાં બોલ્યો, આઈ લવ યુ મીરા. સાચે. મીરાએ તરત જ પોતાના આંસુ લૂછ્યા અને ઝડપથી સ્ટેજ તરફ દોડી. બધાએ તાળીઓ પાડી. સ્ટેજ પર ચડીને એ તરત જ ગોપાલની સામે ઊભી રહી ગઈ. તેની રડતી આંખો લાલ થઈ ગઈ હતી. ગોપાલ તેની સામે જ જોઈ રહ્યો હતો. બંને એકબીજાની સામે જોઈ રહ્યા હતા. બંનેની આંખોમાં આંસુ આવ્યા. મીરાએ ઝૂકીને પોતાના જમણા પગનું સ્લીપર કાઢ્યું. તાળીઓ બંધ થઈ ગઈ. સિસોટીઓ પણ વાગતી બંધ થઈ ગઈ. ગોપાલ મીરાને જોતો જ રહ્યો અને મીરાએ નજીક આવીને ગોપાલને હાથ પાસે ફટકારી. માઇક પડી ગયું. ગોપાલ સ્થિર ઊભો રહી ગયો. તેને કશું જ ખબર ના પડી કે તેને શું કરવું. મીરાએ રડવાનું ચાલુ રાખ્યું અને ગોપાલને ગમે ત્યાં સ્લીપરથી મારવા લાગી. ક્લબમાં સન્નાટો છવાઈ ગયો. માત્ર સ્લીપર વાગવાનો અવાજ આવતો હતો. મીરા રડવાનું રોકી શકતી નહોતી ને ગોપાલને વધુ જોરથી મારી રહી હતી. ગોપાલ પૂતળાની જેમ ઊભો રહીને તેના રડતા ચહેરાને સ્થિર નજરથી જોઈ રહ્યો હતો. બસ, તેણે સ્લીપર ફેંકી દીધું અને ઝડપથી ગોપાલને ભેટી પડી, ભાંગી પડી. ગોપાલ તેને મજબૂતીથી પકડીને તેની પીઠ પર હાથ ફેરવવા લાગ્યો. બંને આંખો બંધ કરી દીધી. ફરી તાળીઓ અને સીટીઓ અને ધીમું ગિટાર વગાડવા લાગ્યા. પછી મીરાએ ગોપાલને હોઠ પર કિસ કરી. બંનેના હોઠ ધ્રુજી ઉઠ્યા. એ કિસ એટલી તીવ્ર હતી કે બંને જાણે એકબીજાને છોડવા માંગતા હતા, પરંતુ છોડી શકતા નહોતા. એ કિસમાં છુપાયેલું હતું મીરાનું આઈ લવ યુ ટુ. એ પછી તે જે રીતે આસપાસની દુનિયાની પરવા કર્યા વિના ગોપાલને ગળા પર, કપાળ પર, ખભા પર, ગાલ પર કિસ કરતી હતી, એ વાલમાં છુપાયું હતું આઈ લવ યુ ટુ. એ જ્યારે ફરી ફરી ગોપાલની બાહોમાં ચોંટી જતી હતી અને પોતાના હાથમાં જેટલું બળ હતું એ બધું જ વાપરીને તેને વળગી પડતી હતી. ફરી ફરી એક કસકની અંદર હતું મીરાનું આઈ લવ યુ ટુ. મોડી રાત્રે બંને ચિંતન અને ક્લબના મેનેજર સાથે બિયર પાર્ટી કરી. મીરા પહેલીવાર ગોપાલની બાજુમાં તેનો હાથ પકડીને બેઠી હતી. બધાએ વોડકાના શોટ્સ લગાવેલા. ટેબલ પર મીરા એકલી એકલી ગીતો ગાતી હતી અને દીવાની મીરા જોઈને બધા હસી રહ્યા હતા. વોડકાના નશામાં એ જાણે કોઈ બીજી જ દુનિયામાં આવી ગઈ હતી. પણ મીરાને વોડકા આવી દીવાની ના કરી શકે. પ્રેમનો નશો હશે કદાચ. મોડી રાત્રે મેનેજરે એક ટેક્સી બુક કરી અને બંનેને બેસાડી દીધા. ટેક્સીમાં પણ મીરા ગોપાલને કિસ કરતી રહી, રડતી રહી, કશું બોલતી નહોતી, આંસુ પાડતી હતી, હસતી હતી અને થોડી થોડી વારે બાજુમાં બેઠેલા ગોપાલને ખેંચીને કિસ કરી લેતી હતી. ઘર આવ્યું ત્યાં સુધીમાં તો એ ટેક્સીમાં સૂઈ ગઈ હતી. ગોપાલ તેને પોતાના બંને હાથમાં ઊંચકીને અંધારામાં ઝાડીઓમાં થતો ઘર સુધી લઈ આવ્યો. મીરાના કિસ્સામાંથી ચાવી કાઢીને બારણું ખોલીને તેને બેડ પર સુવડાવી. હજુ એ ચાદર ઓઢાડે એ પહેલાં જ મીરાએ તેને ખેંચી લીધો. પોતાની બાજુમાં લઈને ફરી કિસ કરવા લાગી. ઠંડી ધ્રુજાવી દેતી રાત બહાર ભાગી ગઈ. એ રાત્રે પથારીમાં એમના શરીરોની તીવ્રતામાં હતું મીરાનું આઈ લવ યુ ટુ.